ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક પ્રેરણાદાયક અને આનંદદાયક ઘટના સામે આવી છે। મુસ્લિમ સમાજના આગેવાન સોહેલભાઈ ચિસ્તિયાની સુપુત્રી ફાતિમાએ માત્ર 7 વર્ષની નાની ઉંમરે ઇસ્લામની શરિયત મુજબ પવિત્ર રમજાન મહિનામાં પૂર્ણ 30 રોજા રાખીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે। આ પ્રસંગે ચાંદ રાતના પવિત્ર દિવસે સોહેલભાઈના નિવાસ સ્થાને પરિવારજનો, સગા સંબંધીઓ અને મિત્રવર્તુળે ભેગા થઈ ફાતિમાને અભિનંદન આપ્યા અને ભેટ સોગાદો આપી તેનો ઉત્સાહ વધાર્યો। આ પ્રસંગે ફાતિમા સહિત તમામ ઉપસ્થિત લોકોએ અલ્લાહની બારગાહમાં દેશ, ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, અમન અને ભાઈચારા માટે દુઆઓ માંગી। સાથે જ આ તમામ રોજાઓનો ઈસાલે સવાબ સોહેલભાઈની માતા મરહુમા ખતીજાબેન બાબુભાઈ વહોરાની યાદમાં અલ્લાહ પાસે બક્ષિસરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર મોહમ્મદ ખાન માતરखेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।